નમસ્કાર. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, પાઠ 14, લોકશાહીમાં સમાનતા, ભાગ 1. ભારત એક લોકશાહી દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશમાં સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું બંધારણ છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે, જેનું સંચાલન વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા જો ન હોય તો તેનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. સમાનતા એટલે શું? ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ સમાનતા એટલે સૌને સન્માન અને તેના આશ્રયથી સરકાર બંધારણ મુજબ કાર્યરત રહે છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદાના આધારે જે સમાનતા આપવામાં આવી છે તે. ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓની સમાનતા. ભાષા કે બોલીને આધારે સમાનતા. શિક્ષણ મેળવવાના સમાનતા. વ્યક્તિગત વિકાસમાં સમાનતા. લિંગ આધારિત સમાનતા. વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. આપણે જોઈએ તો કોઈક એક સ્થળે જો એક સ્પર્ધા ગોઠવેલી હોય, એટલે કે હરીફાઈ ગોઠવેલી હોય, તો ત્યારે એક ખેલાડીને સાયકલ, બીજા ખેલાડીને મોટરસાયકલ અને ત્રીજા ખેલાડીને દોડતા પહોંચવાનું કહેવામાં આવ્યું હોય તો આ એ સમાનતા થઈ નથી. જો ત્રણેયને સાયકલ, ત્રણેયને મોટરસાયકલ કે ત્રણેયને દોડતા રાખવાનું કહેવામાં આવે તો ત્યારે એ સમાન અવસર મળ્યું એમ એને કહેવામાં આવે છે. તો સૌને સમાન તક આપવામાં આવે તો આવું આ રીતે કહેવામાં આવે છે. આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો. અહીં સુવિધાઓ પૂરી પાડવી, એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો એ જ સમાનતા પ્રાપ્ત થાય. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક ભણવા, ધંધા રોજગારી વિકસાવવા કે વિવિધ ધર્મમાં માનનારા સૌ માટે ભારત દેશમાં બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો થઈ પડે છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીક વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. મત અધિકારમાં સમાનતા. આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. લોકો વડે અને લોકો માટે જે શાસન ચાલે છે તેને આપણે લોકશાહી કહીએ છીએ. લોકશાહી સરકારની રચના લોકોના મત વડે થાય છે. લોકશાહીમાં સૌથી નાનામાં નાનો એકમ એટલે ગ્રામ પંચાયત અને દેશની મોટામાં મોટી પંચાયત એટલે કે સંસદ તો ચૂંટણી મતદાર દ્વારા જ કરવામાં આવે છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત અધિકાર આપવામાં આવ્યો છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈપણ વ્યક્તિ, કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર વચ્ચે રોચક વિગતો પણ સામે આવી છે. કોઈ ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીઓના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે પણ ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશિષ્ટ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે પણ વિશિષ્ટ મતદાન મથકો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વિશિષ્ટ સુવિધાઓ કરવામાં આવે છે. બાળમજૂરી. સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ
છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણ માટે દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણાવવાનું છે કે તે ઉંમરે તેઓને મજૂરી કરાવવાની છે, તે પ્રકારના પણ કેટલાક કિસ્સાઓ આપણને જોવા મળે છે. તો આવા કિસ્સાઓમાં આ બાળમજૂરી આ એક ગુનો છે અને આથી જ 14 વર્ષ કરતાં નાની ઉંમરના જે બાળકો છે તેઓ મજૂરીએ રાખવા એ પણ કાયદાનો ભંગ થયો એમ કહેવામાં આવે છે. શ્રમ અને મહેનતાણું. એક સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તો તે માટે કોઈક જગ્યાએ બાળમજૂર પણ રાખવામાં આવે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે. તેમને આ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવામાં માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલીકરણ કરવામાં આવે છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ છે. દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે તો આ અન્યાય છે. લોકશાહીમાં સમાનતા. લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. આપણે કોઈને સન્માન આપીએ તો જ કોઈક આપણને સન્માન આપે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવના જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાનતાનો અધિકાર મળ્યો નથી. આવી અનેક બાબતોને સમજવા માટે આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જરૂરી છે. તો જ જ્યાં સમાનતા નથી ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ. હું કશું જ ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ. આ માટે પહેલ કરવી જોઈએ. સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ આપણે કોઈકને સ્વચ્છતા માટે કહી શકીએ. એવું સમાનતા માટે છે. અહીં કેટલીક વિગતો આપણને આપી છે. આ વિગતોને આધારે આપ સમાનતા અંગે શું કરી શકો તે અંગેનું વિચારો. મહિલાઓને ઓછી મજૂરી આપે તો, વ્યક્તિઓનું આર્થિક શોષણ થાય તો, બાળમજૂર જોવા મળે તો, દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય કોઈ બેઠું હોય તો, આ અંગે આપણે વિચાર કરીને જણાવવાનું છે. અસમાનતા એક પડકાર. નાનું ગામમાં પાણીના 2 જ કૂવા. અહીં આખું ગામ 2 ભાગમાં પાણી ભરે. સમય પસાર થતો ગયો. ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી. કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એટલે કે એક વિસ્તારના લોકોએ બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા જવા ન દેતું. આ જોઈ અસમાનતા કહેવાય. સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતાઓ પર વિઘાતક અસર જોવા મળે છે. જેમ કે કેટલીક વખત ગામના વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા, મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાની જે વિવાદ ઊભો થાય છે કે તેને સાંભળવા મળે છે તો આવી બાબતોએ સમાનતા માટે પડકારરૂપ સાબિત થાય છે. આવા પ્રસંગો આપણે શાંતિમય રીતે એટલે કે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરીને સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે જ આપ્યો છે. તો આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ તે માટે આપણે જાગૃત રહેવું જ પડે.